નારાયણ નંદી શાળા ઉદ્ઘાટન નિમિત્તે ત્રિદિવસીય ગૌ સેવા સંગમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ શાંતિલાલભાઈ સંઘાણી પટેલ। અમારે માધાપરની અંદર સત્વમ નામની દુકાન ચલાવીએ છીએ અને દુકાનની અંદર મીઠાઈ બનાવી છે, મોહનથાળ છે, પછી પેડા છે અને ઘઉંના લાડુ છે, ફરસાણ છે અને પૂરો છે, ખાંડ છે અને અનેક ઘઉં પ્રોડક્ટ પણ ત્યાં રાખી છે અને અનેક વસ્તુનું ગાય માતાનું ઘીનું પણ બનાવાય છે, કાંકરેજ ગાયનું છે। તો આવો અમારી દુકાનની અંદર વેચાણ કેન્દ્ર છે અને ગાય માતાનું જ પ્રોડક્ટ અને ગાય માતાના દૂધ માંથી જ બનાવી છે બધી, અને એ જ ચોખ્ખા ઘી માંથી અને છાશ પણ બનાવી છે। અમે માધાપર ગાંધી સર્કલ ઉપર રહીએ છીએ। ત્યાં આગળ અમારી સત્વમ કરીને દુકાન છે, એમાં અમે બધું જ ફરસાણ રાખીએ છીએ। ફરસાણ છે, છાશ, માખણ, દૂધ, ઘી બધું જ અમે કાંકરેજ ગાયના દૂધમાંથી જ બધું બનાવીને વેચીએ છીએ અને અમારું સારું એવું વેચાણ થાય છે। લોકોને અમે કહેશું કે આ ખાઓ, આ બધું શુદ્ધ ખાઓ, અત્યારે આનું જ બધું છે। નારાયણ નંદી શાળા લગભગ 1 વર્ષ પહેલાં વિચાર આવ્યો હતો અને બહુ ઝડપથી નિર્માણાધીન થઈ અને 5 મહિના પહેલાં એનો પ્રારંભ થઈ ચૂક્યો, પણ એનું વિધિવત ઉદ્ઘાટન ને પ્રારંભની જે વિધાન કહીએ તો એ આજે થઈ રહ્યું છે ગૌ સેવા ગૌકથાના માધ્યમથી। અને અત્યાર સુધીમાં 5 મહિનાની અંદર લગભગ 609 ગૌવંશ અત્યારે નંદી શાળામાં પ્રવેશી ચૂક્યા છે, પ્રારંભમાં આવી ગયા છે। આનો હેતુ છે કે ગાયનો જેમ વિકાસ થયો, ગાયની પ્રત્યેની જાગૃતિ સમાજમાં વધી, એમ નર ગૌવંશ એટલે કે નંદી મહારાજનો ઉપયોગ અને એની વ્યવસ્થાની એક કમી આવી, એટલે આપણે જોઈએ છીએ તેમ દિન બદિન નર ગૌવંશ નંદી મહારાજ રોડ ઉપર ફરતા થઈ ગયા। તો આ રોડ ઉપર ફરતા નંદી મહારાજ કેટલાક વ્યક્તિગત લોકોનો આક્રોશ સહન કરે, ક્યાંક છે એ પ્લાસ્ટિક ને કચરા ખાતા હોય, તો આપણા બધા એવા સમાજ જીવનમાં લોકોના મનમાં દુઃખ તો હોય જ। તો એના માટેની એક તાત્કાલિક વ્યવસ્થા શું થઈ શકે, તો એનો વિચાર આજથી 2 વર્ષ પહેલાં સંત શ્રી ત્રિકમદાસજી મહારાજને આવ્યો અને એને પ્રથમ અંજારની અંદર નંદી ગૌશાળાનો પ્રારંભ કર્યો। એની પ્રેરણાથી લઈ અને ધીમે ધીમે અનેક ગામોમાં જે પ્રયોગાત્મક રીતે 4, 5, 10 એવી નંદી શાળાનો પ્રારંભ પણ થયો અને આવા જ એક શ્રેષ્ઠી માધાપર ગામના ગિરધરભાઈ, તો એમના વિચાર અને એમના ઈચ્છાથી બળદિયા ખાતે પરબતભાઈ ગોરસિયાનો સમગ્ર પરિવાર દ્વારા ગોરસિયા ફાઉન્ડેશન જે ચાલે છે, એમને આ વ્યવસ્થા ચલાવવાની આખું સંચાલનની જવાબદારી એટલે કે ગિરધરભાઈ અને ગોરસિયા ફાઉન્ડેશન સાથે મળીને આ નારાયણ નંદી ગૌશાળાનો પ્રારંભ કર્યો છે અને એમનું લક્ષ્ય છે કે હજી અહીંયા 1200 નંદીઓ સુધીની ગૌશાળા બને, નંદીશાળા બને। પરંતુ એનામાં એક પ્રશ્ન છે કે આનો કોઈ અંત નથી। એટલી બધું જે એક નર ગૌવંશની જે ઉપેક્ષા ને જે વધી રહી સંખ્યા, તો એની વ્યવસ્થા ગામે ગામ થવી જોઈએ અને એને લઈને જનજાગૃતિ થાય, આ નંદી શાળાનું કાર્ય લોકો સુધી પહોંચે, એટલે એક ગૌશાળાઓનો તો મહિમા અને કાર્ય ચાલે જ છે, પણ સાથે સાથે નંદી શાળાનો પણ મહિમા વધે, એવા હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ સાથે જોડાઈ અને આ ઉદ્ઘાટન કાર્યક્રમને એક અવસરમાં પરિણમિત કરી અને એક જનજાગૃતિ કાર્યક્રમ બને, એના માટે ગૌ સેવા ગતિવિધિ દ્વારા ગૌ સેવા સંગમ એટલે ગાયો સાથે જોડાયેલા કોઈ વ્યક્તિગત સંસ્થાઓ, વ્યક્તિગત લોકો, આવા જેના મનમાં ગાય પ્રતિ ભાવ છે એવા લોકોનો એક સંગમ થાય, મિલન થાય અને એક સંકલિત એક વિચાર આવે કે આના માટે આપણે શું કરી શકીએ। તો આજની આ વ્યવસ્થામાં જે નંદીનું જે એક ઉપેક્ષા અને જે છે એના માટેની એક વ્યવસ્થા ઊભી થાય, એના માટે આ ગોરસિયા ફાઉન્ડેશન અને આ નારાયણ ગૌશાળા દ્વારા માત્ર પોતાની નંદીશાળા નહીં, પણ જે ગામ આવી નંદીશાળા કરવા માગતું હોય એમને 3 લાખ રૂપિયાનો આર્થિક સહયોગ આપી અને એને પ્રેરિત કરવા માટેનું અને ગામે ગામ નંદી શાળાઓ બને એવી એક વ્યવસ્થા સમાજમાં ઊભી થાય, એવો એક શુભ સંકલ્પ સાથે
એમાં જે વિચાર અને સંકલ્પ ઊભો કરવા માટેનું એક વાતાવરણ બનાવવા, લોકોના મનમાં વિચાર પેદા થાય, એના માટે આ સ્થાન ઉપર એક આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે, જેની અંદર ગોબર ગૌમૂત્ર ઇકોનોમી થાય અને નંદી મહારાજની જે ઉર્જાનો જે એક ઉપયોગ જે એક સમય હતો એ ફરીથી ઊભો થાય. આવા જુદા જુદા પ્રકારના ઉપયોગિતાના માધ્યમો ઊભા કરવાના હેતુથી આપણે જે આપાતકાલીન રીતે તો નંદીશાળા છે, પણ કાયમી ધોરણે નંદી મહારાજ પાછા ઘરમાં, જેમ ગાયો ખેતી ઘરમાં જોડાય એમ નંદી પણ એના ઉપયોગિતાના હિસાબથી આપણા સાથે જોડાય એવા હેતુથી અહીંયા પ્રદર્શની પણ બનાવી છે. ગોબર ગૌમૂત્રમાંથી જુદા જુદા પ્રકારના ખાતરો અને દવાઓ જે અત્યારે નેચરલ ફાર્મિંગ માટે અમૃત સમાન છે, એક ઉર્જા સમાન છે, તો એનું વ્યવસ્થા. બીજું, પંચગવ્યમાંથી આજે કચ્છની અંદર અનેક પ્રકારના સંસ્થાઓ અને વ્યક્તિગત લોકોએ જે પણ પ્રદાન કર્યું છે એવા પ્રોડક્ટો બનાવી છે અને ઉત્પાદનો ઊભા કર્યા છે. પંચગવ્યથી માંડીને ઘરેલું ઉત્પાદનની વસ્તુઓ અને સુશોભનની વસ્તુઓમાં પણ જે કામ થયું છે એની એક પ્રદર્શની અને વિતરણ કેન્દ્રનું પણ આયોજન કર્યું છે. સાથે સાથે આ કથાની અંદર આવા જુદા જુદા વિષયના તજજ્ઞોને વક્તા તરીકે રોજ કથાના માધ્યમથી આવ્યા પછી 1 કલાકનું એનામાં વક્તવ્ય પણ જોડ્યા છે. એટલે રોજ 3 દિવસમાં 6 સત્ર છે અને 6 સત્રમાં અલગ અલગ લોકોના વક્તવ્ય પણ હશે. અને એના સાથે કે આ દિશામાં જે ગામોએ ગ્રામ વિકાસ ગાય આધારિત કર્યો છે, ગાય આધારિત કૃષિ કરી છે, ગાય આધારિત પંચગવ્યમાં જેમનું કામ કર્યું છે એવા વૈદો, ડૉક્ટરો કે જે કાંઈ કૃષકો અને ગ્રામ લોકો, એવા બધાનું વિશેષ પ્રદાન છે, એવા લોકોનું સન્માન પણ થાય. આવું એક બહુ આયામી કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું છે. આપણે જેટલા મુદ્દા કીધા બધાનો વિચાર કરવામાં આવ્યો છે. એક તો અત્યારે જે નંદીઓ છે એ પ્લાસ્ટિક ખાધા પછી રોડમાં ફર્યા પછી કોઈ ઉપયોગને લાયક રહેતા નથી. તો આ ટ્રસ્ટ દ્વારા એવું આયોજન થયું છે કે ખેડૂતો રોડ ઉપર ન મૂકે, ખેડૂતોના સીધા નર ગૌવંશ સીધા અહીંયા રાખવામાં આવે છે અને એ રાખ્યા પછી એમનો સારા બ્રીડર, એનામાં જે દૂધ સારું હોય એવા જે વાછરડાઓ અહીંયા મૂકી જાય છે એને બ્રીડિંગ કરી એને નંદી બનાવવા, અને જે નબળા દૂધવાળા છે એને સારા તરત જ ખસી કરી અને એને બળદ બનાવવા. અને કાઠિયાવાડથી એક પરંપરા આજે પણ ચાલુ છે કે જેવું ચોમાસું નજીક આવશે એટલે તરત જ એ લોકો બળદ ગોતવા માટે નીકળતા હોય છે અને આવા વાછરડા જેનો રૂપ હોય છે એવા વાછરડાઓને એ સિલેક્ટ કરી અને પોતાના બળદ માટે પણ લઈ જવા માટે એ લોકો તત્પર જ છે. તો એવી વ્યવસ્થા આદિવાસીઓમાં પણ તો 5-7 વર્ષ પહેલાં એક પ્રયાસ કર્યો હતો અને કચ્છમાંથી 10,000 આવા બળદોને આપણે આપ્યા હતા. તો આવા આદિવાસીઓમાં પણ નિરંતર થોડા બહુ મોટી સંખ્યામાં પણ એક જો રચના કરવામાં આવે તો મોટી સંખ્યામાં જાય, નહીંતર અત્યારે પણ હજારોની સંખ્યામાં દર વર્ષે બધી જ ગૌશાળામાંથી સારા બળદોનું એ લઈ જવામાં આવે છે. ત્રીજું કીધું કે આપણે જે નર ગૌવંશ માટે હમણાં સ્પેશિયલ એવા એમ્બ્રિયો નીકળ્યા છે કે જેમાં વધુ જે છે વાછરડીઓ જ આવે એ પ્રકારનું વિજ્ઞાને સંશોધન કરી લીધું છે, પણ એ હજી જેટલો ફેલાવો કચ્છમાં થવો જોઈએ એનો થયો નથી. તો આપાતકાલીન રીતે આપણે જે કરવું પડે એવા બધા પ્રયાસો આ ગોરસિયા ફાઉન્ડેશનની આ નારાયણ નંદી શાળા દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. હા, એટલે આ 3 દિવસનો કાર્યક્રમ છે, 16, 17 અને 18, અને સવારના 9થી કરી અને 12 વાગ્યા સુધીનું એક સત્ર છે. એમાં 1.5 કલાકની ગૌકથા છે અને 1/2 કલાક સન્માન, વિશેષ સન્માનો, અને એ રોજ એક અલગ વિષયના વક્તાઓ છે. એટલે અને એવું ને એવું બપોરે 3થી કરીને 7 સુધીનું છે. અને વચ્ચેનો જે છે 12થી કરીને 3 સુધીનો, એની અંદર જે લોકો છે એને જો આવું પ્રત્યક્ષ નંદી શાળાઓ જોવી હોય તો બળદિયા ખાતે પણ આ ગોરસિયા ફાઉન્ડેશનની એક નંદી શાળા ચાલુ છે. ત્યાં પણ માલધારીઓને આ દુકાળ નિમિત્તે એકત્રિત કરી અને એને 3 મહિના માટે એક રાહત આપવા માટે, એને સહયોગ આપવા માટે એક મોટું ગૌશાળાનું એક ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ પ્રકારનું એક દર્શન કરવા માટે બાજુમાં રામકૃષ્ણ ટ્રસ્ટ છે, જેમાં પણ આવા પ્રકારના અનુસંધાનો થાય છે. તો બપોરના ફ્રી સમયમાં ભોજન પછી અહીંયા ભોજનની વ્યવસ્થા છે. ભોજન પછી આવા સ્થાનોની મુલાકાત માટે અહીંયા ગાડીઓની વ્યવસ્થા રાખી છે ટેમ્પાની, કે જેમાં લોકોને જઈને પ્રત્યક્ષ જોવું હોય તો એ જોઈ શકે છે. આ નંદી શાળાનું પણ ભ્રમણ કરી શકે છે. આની અંદર પણ પ્રદર્શની અને વિતરણ કેન્દ્ર છે એનો પણ અભ્યાસ કરી શકે છે. તો આ પ્રકારે એનો બપોરનો 3 કલાકનો જે સમય છે એનો પણ સારો ઉપયોગ થાય એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે પણ એક જે સત્ર હશે એનામાં પણ આ જ ક્રમમાં કથા હશે, વક્તાનું વક્તવ્ય હશે અને સન્માન હશે.
તો આવી રીતે પૂરા દિવસનો ક્રમ રહેશે. રાત્રે પણ ભોજનની વ્યવસ્થા કરેલી છે. હા, અત્યારે તો તમને નંબર મને મોઢે યાદ નથી એટલે નહીં પણ એની વ્યવસ્થા તમને અમે કરી આપશું કે જેનો આ નંદી શાળા નહીં ક્યાંય પણ નંદી શાળાઓ ચાલતી હોય તો એનામાં આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એવો જનસમાજ. બીજું છે કે લોકોને ક્યાંક ને ક્યાંક આનાથી જાગૃતિ કરાવી સંકલ્પિત કે ગોગ્રાસ કરવાની પદ્ધતિ હતી તો આજે આપણે પ્રત્યક્ષ ગાયને રોટલી નથી આપી શકતા તો રોજના 5 રૂપિયા કે 10 રૂપિયાનો એક સંકલ્પ લઈ અને એકત્ર કરીને ઉનાળાના દિવસોમાં જ્યારે ગૌવંશને ચારાની તંગી હોય અથવા આવી જે વ્યવસ્થાઓ ચાલે છે એનામાં એનું ભાગીદારી થાય તો એવા ગૌવ્રતીઓના સંકલ્પ. અહીંયા ભોજન છે એ ગૌવ્રતી છે એટલે કે દેશી ગાયના દૂધ ઘી માખણ છાશનો જ ઉપયોગ થાય એવું ગૌવ્રતી ભોજન છે. એ પણ એક પ્રેરણાદાયી અહીંયા મોડેલ છે અને લોકો આવા ગૌવ્રતી બને અને ડેરીની જે મિશ્ર પ્રોડક્ટો છે એની જે ગમે તેમ કિંમત દે છે એના કરતાં દેશી ગાયના શુદ્ધ દૂધ ઘી માખણની પૂરતી કિંમત દે અને પોતાનું અમૃત જેવું આરોગ્ય નો પ્રાણ પંચગવ્યનું સેવન કરે એવા શુભ હેતુથી એક ગૌવ્રતી પરંપરા ચાલુ થઈ છે. કચ્છની અંદર એવા લગભગ 15-20 લોકોએ આવા વ્રતો લીધેલા છે. તો આવી એક અલગ અલગ પ્રકારના ગાયો સાથે જોડાવાના સમાજને જોડવાના પ્રયત્ન ચાલે છે.